નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનના સિદ્ધાંતો વાણિજ્ય વ્યવસ્થાનો પાઠ નંબર 2. અગાઉ આપણે છે એ સંચાલનનો અર્થ, એનો ખ્યાલ, આ બંને વસ્તુ ભણી ગયા છીએ. રિપીટ એટલા માટે નથી કરતો વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિડીયો છે તો તમે ગમે ત્યારે જોઈ શકશો. અને આજે આપણે છે એ સંચાલનના સિદ્ધાંતો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો પાઠ નંબર 2 અને ભાગ બીજો, એટલે કે આપણો આજે લેક્ચર બીજો છે. તો આજે આપણે બીજા લેક્ચરની શરૂઆતમાં, એટલે કે આજે આપણે જે ભણવાનું છે એ ભણવાનું છે સંચાલનનું સ્વરૂપ. સંચાલન શું છે, કેવું હોય? તો કે સંચાલનમાં આ બધા લક્ષણો હોય તો એનું સ્વરૂપ બને, એટલે કે સંચાલન બને. એટલે આમ જુઓ તો એના લક્ષણો પણ છે અને સ્વરૂપ કયો તો સ્વરૂપ પણ. સમયની બગાડીએ, ચોપડીમાં જે છે એ બેઠા જ મુદ્દા મેં અહીંયા લખેલા છે, એટલે તમારે ચોપડી ન હોય તો પણ કઈ જરૂર નથી, પણ હા ચોપડી હોય તો સાથે રાખવી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સ્વરૂપના પહેલા જ પેરેગ્રાફમાં આપણને કંઈક આવું કહે છે કે સંચાલનના સિદ્ધાંતો એ વ્યવહારુ તારણ છે. આપણે આગળ વાત કરી હતી કે એક પ્રકારનું તારણ છે. ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓને જે એના કાર્ય દરમિયાન લાંબા સમયે જે અનુભવ થયો એના આધારે એને કેટલીક વસ્તુને તારીખ કરી, એટલે કે તારણ આપ્યું કે આમ કરવાથી છે એ આમ થાય છે. તો એ સિચ્યુએશનનું એક તારણ છે અને એટલે કે છે સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે. વ્યવહારુ એટલે શું? કે જે વ્યવહારમાં ઉપયોગ કરી શકાય, એટલે કે આપણા રોજિંદા જીવનમાં પણ તમે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો, એટલે એવું લખ્યું કે વ્યવહારુ તારણ છે. ત્યારબાદ એ જળ નથી. શું કહે છે? એ જળ નથી. આપણે આગળ જ વાત કરી ગયા કે સંચાલનના સિદ્ધાંતો જળ નથી, એ કેવા છે? પરિવર્તનશીલ છે. એટલે આપણને સંચાલનના સ્વરૂપમાં જે પ્રસ્તાવના છે એમાં 2 મુદ્દા આપ્યા કે સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, એ જડ નથી. જડ નથી એટલે કેવા છે? પરિવર્તનશીલ છે. જે આપણે કાલે પણ ચર્ચા કરી હતી કે શુદ્ધ વિજ્ઞાન જેવા તે જડ નથી. હા, સમય પ્રમાણે એમાં પરિવર્તન શક્ય છે. આ સિદ્ધાંત એક માર્ગદર્શિકા છે, માત્ર એક માર્ગદર્શન છે કે આવું કરવું જોઈએ એકમની અંદર, ધંધાની અંદર. ન કરો તો કઈ ફેર નથી પડતો, પણ હા કરો તો ફાયદો ચોક્કસ છે. એટલે આપણને કહે છે ફરી એક વખત, સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, તે જડ નથી પણ કેવા છે? પરિવર્તનશીલ છે. અને આ સિદ્ધાંત માત્ર એક માર્ગદર્શિકા છે. તમને માર્ગદર્શન આપે છે કે આ સિદ્ધાંત હોય તો એકમમાં ફાયદો છે. બીજો મુદ્દો એવો કે છે કે સંચાલનના જુદા જુદા કાર્યો છે. કયા કયા? તો આપણે પહેલા જ પાઠમાં ભણ્યા હતા. આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. ને અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો માર્ગદર્શિકાની ભૂમિકા ભજવે છે. એટલે કે જ્યારે સંચાલનની અંદર આ કાર્યો, કયા કાર્યો? તો કે આયોજન કરવું હોય, વ્યવસ્થાતંત્ર ગોઠવવું હોય, કોઈ વ્યક્તિને દોરવણી માર્ગદર્શન આપવું હોય, કે તમારે કોઈ કાર્યનું અંકુશ કરવો હોય, તો દરેક કાર્ય કરતી વખતે તમારે આ સંચાલનના સિદ્ધાંતો છે જો એ તમે ધ્યાનમાં રાખો તો તમારું આયોજન પણ વ્યવસ્થિત થાય. વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરતા માળખાને શું કહેવાય? તો કે વ્યવસ્થાતંત્ર કહે છે. દોરવણી તો આપણને બધાને ખબર જ છે કે કોઈ એક વ્યક્તિ હોય છે જે તમને સજેસ્ટ કરે છે કે આમ કરો આમ કરો. દોરવણી માર્ગદર્શન આપે છે અને છેલ્લે આખી જ પ્રક્રિયાને કંટ્રોલ કરવી. આ દરેક કાર્ય માટે સંચાલનના સિદ્ધાંતો છે એ માર્ગદર્શક બને છે. તો 2 મુદ્દા ફરી એક વખત જો વાર લાગશે પણ પાકું કરવાનું છે. સંચાલનના સિદ્ધાંતો કેવા છે? વ્યવહારુ તારણ છે. અને એ કેવા નથી? જડ નથી, પરિવર્તનશીલ છે. અને આ સિદ્ધાંતો એક પ્રકારની માત્ર માર્ગદર્શિકા છે. તો આ માર્ગદર્શિકા ક્યાં કામ આવે છે? તો આપણને કહે છે કે સંચાલનના જુદા જુદા કાર્યો. કયા કાર્યો? તો કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ નો જ્યારે આ કાર્યનો જ્યારે અમલ કરવાનો હોય
ત્યારે સંચાલનના સિદ્ધાંતો છે એ માર્ગદર્શક રૂપ બને છે, એટલે કે કેવી રીતે એ સિદ્ધાંત આ કાર્યોને લાગુ પાડી શકાય એનું તમને માર્ગદર્શન આપે છે. મોટા ભાગના સંચાલન શાસ્ત્રીઓનું એવું કહેવું છે કે તે મોટા ભાગે સત્ય છે. કેવા છે? મોટા ભાગે સત્ય છે, સંપૂર્ણ સત્ય નથી. હા, મોટા ભાગે તમે આ સિદ્ધાંતો લાગુ પાડો તો એ 100% તો નહીં પણ 99.99% સાચા હોય. 100% સાચું ન પણ હોય. હા, તેમાં પણ અપવાદ છે, એકાદું ખોટું પણ પડી જાય. બરોબર ને? મેં તમને આગળના પીડીએફ ની અંદર કીધું, યાદ કરો કે હું તમને એવું કહી શકું કે 99.99% આ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. 1% તો એવું બને ને કે ન પૂછાય. તો સંચાલનના સિદ્ધાંતો એવું કહે છે કે સંપૂર્ણ સત્ય છે, 99% સાચું જ પડે. એ પ્રમાણે કરો તો ચોક્કસ ફાયદો થાય. પણ હા, 1% પોસિબિલિટી એવી પણ છે કે જે સત્ય ન પણ હોય. તો ફરી એક વખત સંચાલનના સિદ્ધાંતનો પહેલો પેરેગ્રાફ. સંચાલનના સિદ્ધાંતો વ્યવહારનું કારણ છે, તે જડ નથી. સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા છે. સંચાલનના જુદા જુદા કાર્યો કયા કયા? મારી સાથે રિપીટ કરશું. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ નો જ્યારે અમલ કરવાનો હોય ત્યારે સંચાલનના સિદ્ધાંતો માર્ગદર્શક રૂપ બને છે. અને છેલ્લે મોટા ભાગના સંચાલન શાસ્ત્રી એવું કહે છે કે આ સિદ્ધાંતો મોટા ભાગે સત્ય છે. જો સંપૂર્ણ નહીં, મોટા ભાગે સત્ય છે પણ સંપૂર્ણ સત્ય નથી, એટલે કે એમાં અપવાદ પણ છે. હવે આપણને એના સ્વરૂપો આપ્યા છે, એક એક જોતા જઈએ. પહેલું જ સ્વરૂપ છે સાર્વત્રિક સ્વીકૃતિ. હજુ મેં તમને કીધું હતું બીએ ની અંદર આપણે જ્યારે પહેલો પાઠ ભણ્યા ત્યારે સંચાલનનું સ્વરૂપ ભણ્યા કે સાર્વત્રિક પ્રક્રિયા છે, બરોબર, સર્વસામાન્ય પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે. પણ મેં તમને એવું પણ કીધું હતું કે બીએ ની અંદર કોઈ પણ શબ્દને સમજો પછી એને તમારે ડિસ્ક્રાઇબ કરવાનો છે, એ સાબિત કરવાનું છે કે આવું છે. તો અહીંયા હું શબ્દ પકડું છું સાર્વત્રિક સ્વીકૃતિ, બધે જ સ્વીકાર્ય છે. આવું કહેવા માંગે છે ને. સાર્વત્રિક એટલે બધે જ, સ્વીકૃતિ સ્વીકાર થયેલા હોય. એટલે કે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગે બધે જ કેવા હોવા જોઈએ? સ્વીકાર્ય હોવા જોઈએ. તો સંચાલનના સિદ્ધાંતોમાં આ એનું સ્વરૂપ થાય. તો આપણે હવે સાબિત કરવાનું છે કે સિદ્ધાંતો બધે જ સર્વ સ્વીકૃત પામેલા છે, એટલે કે સ્વીકાર્ય છે. તો કે છે મોટા ભાગના ધંધાકીય એકમને તે લાગુ પાડી શકાય છે. જો ક્યાં છે કે આ સંચાલનના સિદ્ધાંતો જે મોટા ભાગના બધા એકમોને લાગુ પાડી શકાય છે. અને કેવા એકમોને? તો કે છે જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં બધે જ આ સંચાલનના સિદ્ધાંતો છે એ લાગુ પાડી શકાય. હવે તમે લોકો વિચારો તો કે આપણને એવું કીધું કે જ્યાં જ્યાં માનવ સમુદાય સામૂહિક પ્રયત્નથી ઘણા બધા લોકો ભેગા થઈને કાર્ય કરતા હોય તો એવી જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય. તો હવે મારા એક જ સવાલનો જવાબ આપો. કોઈ ધંધાકીય એકમ એવું છે કે જેમાં માનવ સમુદાય ન હોય અને ભેગા મળીને કામ ન કરતા હોય? નથી ને? યસ. અને એટલે કે છે કે જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નની જરૂરિયાત હોય ત્યાં આ સિદ્ધાંત લાગુ પાડી શકાય. તો મોટા ભાગે બધે માનવ સમુદાય તો છે એટલે પણ એક સાર્વત્રિક છે. અને કે છે જો કે ધંધાકીય એકમની અંદર તેના પ્રકાર, સ્વરૂપ અને કદ મુજબ બધા સિદ્ધાંત લાગુ પાડવાની માત્રામાં ફેરફાર પણ હોઈ શકે. શું કહેવા માંગે છે કે ઘણી વખત એવું બને જો માનવ સમુદાય પ્રયત્નથી કામ કરતો હોય ત્યાં બધે હોય જ, પણ કેવું કે ધંધાનો પ્રકાર, સ્વરૂપ, કદ કેવું છે એ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં એને લાગુ પાડી શકાય. લાગુ તો પડશે પણ હા, માત્રામાં ફેરફાર હશે. હું તમને એક જ વસ્તુ કહું. આપણે ઘણીક શાળા છે એને ધંધો માની લઈએ કે માની લો કે કંપની છે. એ કંપનીની અંદર નિયમ છે, એટલે કે સિદ્ધાંત છે. શું છે? તો કે લેટ આવનાર કર્મચારીને છે એ પગાર કાપી નાખે છે. જો આ સિદ્ધાંત છે. પણ ઘણા એકમોની અંદર કડક હશે તો ઘણામાં થોડું લિબરલ હશે. જો ધંધાના પ્રકાર, સ્વરૂપ અને કદ આધારિત. ઉદાહરણ તરીકે કદ નાનું છે તો સિદ્ધાંત એ પ્રમાણે લાગુ પડશે.
કદ મોટું છે, એકમ મોટું છે, તો સિદ્ધાંત એ પ્રમાણે લાગુ પડશે. હા, એટલે કે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ અને કદ મુજબ સિદ્ધાંત લાગુ પાડવાની માત્રામાં શું હોય છે? ફેરફાર હોય. બધે લાગુ તો પડે છે, પણ માત્રામાં ફેરફાર. કોઈ જગ્યાએ ઓછો લાગુ પડે તો કોઈ જગ્યાએ વધુ લાગુ પડે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર કઈ કઈ બાબતને આધારે જોવા મળે છે? તો એનું પ્રકાર, સ્વરૂપ અને કદ આધારે. કદ નાનું મોટું હોય, પ્રકારમાં ફેરફાર હોય, પરંતુ તે મોટા ભાગના એકમમાં લાગુ પાડી શકાય છે. જો કીધું ને, લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય, ક્યાંક વધુ લાગુ પાડી શકાય, ક્યાંક ઓછા લાગુ પાડી શકાય, પણ એનો મતલબ એવો નથી કે લાગુ નથી પાડી શકતા. બધે જ લાગુ પાડી શકાય છે. તેથી એ કેવા છે? સર્વવ્યાપક, એટલે કે સાર્વત્રિક છે. છે ને? જો સિમ્પલ જ છે. મોટા ભાગના ધંધાકીય એકમમાં લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં માનવ સમુદાય છે એ સામૂહિક પ્રયત્નથી કાર્ય કરે ત્યાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. હા, સંચાલનના સિદ્ધાંતો એ પ્રકાર, સ્વરૂપ અને કદ મુજબ એના લાગુ પાડવાની માત્રામાં થોડો ઘણો ફેરફાર હશે, પરંતુ તે મોટા ભાગના એકમને લાગુ પાડી શકાય છે. તેથી તે કેવા છે? સાર્વત્રિક કે સર્વ સ્વીકૃત છે. જો સાબિત થઈ. તો આ આપણું પહેલું સ્વરૂપ. બીજું, આપણે આગળ ભણી ગયા છે કે કેવા છે? તો કે પરિવર્તનશીલ છે. આપણે આગળ જ વાત કરી. જડ નથી, પરિવર્તન. એમાં સમય પ્રમાણે પરિવર્તન આવે છે. તો આપણે એ સાબિત કરવાનું છે. જોઈએ, સંચાલનના સિદ્ધાંતો જડ તારણ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. જે આપણે એક મુદ્દો રિપીટ કરીએ છીએ. જડ નથી. જડ કોને કહેવાય? જેમાં પરિવર્તન ન થાય એને જડ કહેવાય. પરંતુ સંચાલનના સિદ્ધાંત જડ તારણ નથી, પરંતુ એમાં પરિવર્તન શક્ય છે. હવે આવું આપણે સાબિત કરવાનું છે. કારણ લખીએ એટલે પહેલો મુદ્દો લખીએ કે જડ નથી, પરિવર્તનશીલ. કેવી રીતે? હવે સાબિત કરીએ. સંચાલકને એવી પરિસ્થિતિ જણાય ત્યાં તેમાં તે પરિવર્તન કરી શકે છે. સંચાલકને એમ લાગે કે આ પરિસ્થિતિ માટે આ સિદ્ધાંત યોગ્ય નથી, તો એમાં એ પરિવર્તન કરી શકે. માની લો કે સિદ્ધાંત એવો છે કે કોઈ કર્મચારી છે એ લેટ આવે તો એના, મેં કીધું એમ, પગારમાં કપાત થાય. પણ માની લો કે એવી પરિસ્થિતિ છે કે એ કર્મચારીનું એક્સિડન્ટ થયું છે. જો પરિસ્થિતિ બદલાઈ ગઈ, હાથે કરીને મોઢા નથી આવ્યો, એનું એક્સિડન્ટ થયું છે, તો પરિસ્થિતિ પ્રમાણે સંચાલકને એવું લાગે કે ભાઈ મોઢા આવવાનું કારણ યોગ્ય છે, તો સિદ્ધાંતમાં પરિવર્તન, એનો પગાર કપાત થશે નહીં. તો જો પરિવર્તનને અવકાશ છે. ત્યારબાદ કહે છે કેટલીક પરિસ્થિતિમાં તે બંધ બેસતા ન જણાય તો સંચાલક તેને ફેરફાર કરી શકે છે. ઘણી વખત એવું થાય, ઘણી પરિસ્થિતિમાં અમુક સિદ્ધાંતો છે એ બંધ બેસતા ન પણ હોય. મેં તમને કીધું એમ થોડું પ્રેક્ટિકલ થવું પડે, બરાબર? અમુક પરિસ્થિતિમાં જતું કરવું પડે, તો ત્યાં સંચાલકને એ પ્રમાણે ફેરફાર કરવાની પણ છૂટ છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા ભાગના એકમોમાં લાગુ પાડી શકાય છે. જો કીધું શું કહે છે કે દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા ભાગના એકમમાં એક સમાન રીતે લાગુ પાડી શકાય છે, પરંતુ નાના એકમોમાં તેટલી માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ ન પણ પાડી શકાય. એટલે શું કહે છે કે કાર્ય વિભાજન, કાર્યની વહેંચણી, પણ એવું ક્યારે બને? એ સિદ્ધાંત છે કે બધા લોકોને કામની સરખી વહેંચણી કરવી જોઈએ, પણ એવું ક્યારે બને? કે જ્યાં મોટો એકમ હોય. હવે હું તમને કોઈ નાનું એકમ હોય તો બધું કામ એક જ વ્યક્તિએ કરવાનું છે. હા, મોટો એકમ હશે તો કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પડશે, નાનો એકમ હશે તો નહીં પડે, બરોબર? તો કહેવાનો મતલબ એમાં પરિવર્તનશીલતા છે. ફરી એક વખત, સંચાલનના સિદ્ધાંત જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલકને એવી પરિસ્થિતિ જણાય તો તે તેમાં પરિવર્તન પણ કરી શકે છે, અને કેટલીક પરિસ્થિતિમાં જો એ બંધ બેસતા ન હોય તો એમાં સાવ ફેરફાર પણ કરી શકાય છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત જેમ કે તે મોટા વિભાગમાં લાગુ પાડી શકાય છે, પણ નાના વિભાગમાં લાગુ ન પણ પાડી શકાય છે. આમ એ સંચાલનના સિદ્ધાંતો કેવા છે? પરિવર્તનશીલ છે, એટલે કે એમાં ફેરફાર શક્ય છે. ત્યારબાદ કે છે સર્વસામાન્ય માર્ગદર્શિકા છે. એક પ્રકારનું માર્ગદર્શન છે કે આવું કરવું જ એવું જરૂરી નથી. હા, માર્ગદર્શન છે.
માર્ગદર્શિકા છે. કેવું કરવું જોઈએ, ધંધામાં શું કરવું જોઈએ, સંચાલકે કેવી રીતે કાર્ય કરવું જોઈએ, કર્મચારી પાસેથી કેમ કામ લેવું જોઈએ, કઈ પરિસ્થિતિમાં કેવા નિર્ણયો લેવા જોઈએ, એનું માર્ગદર્શન આપે છે. એટલે એ એક પ્રકારની માર્ગદર્શિકા છે. તો આપણે એ સાબિત કરવાનો છે. જોઈએ, સિદ્ધાંત જુદી જુદી પરિસ્થિતિમાં નિષ્ણાંત દ્વારા થયેલ અનુભવની ફલશ્રુતિ છે. જે આપણે પહેલેથી કહીએ છીએ કે આ નિયમ જડ નિયમ નથી. સંચાલકોને અલગ અલગ પરિસ્થિતિમાં, જુદી જુદી પરિસ્થિતિ, જુદી જુદી સિચ્યુએશનમાં જે અનુભવ થયા છે, બરોબર, એનું એક તારણ છે, નાનો અમથો એક ફળ છે. સંચાલન વખતે એકમમાં ઘણી વખત વિષમ અને જટિલ સમસ્યા આવતી હોય છે. હવે તમે સંચાલનની અંદર કેવું થાય કે તમે જ્યારે કોઈ વસ્તુનું સંચાલન કરો છો, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આપણે કોઈ કામ આપ્યું, એનો સંચાલક તમે છો, બધું કામ પૂરું કરીને તમારે આપવાનું છે, પણ બધા વ્યક્તિઓ એક સરખા ન હોય. કોઈ એમાં તમારો વિરોધ કરે, કોઈ તમને સપોર્ટ કરે, કોઈ આડોઅવળું થાય, પણ એ બધાને કેમ સાચવવા, એ સિચ્યુએશનને કેમ કંટ્રોલ કરવી, એ તમારે જોવાનું છે. એટલે કે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ પણ આવતી હોય છે, પણ છતાંય તમારે સંચાલનને છે એ યોગ્ય કરવાનું છે. તો કે છે સંચાલન વખતે એકમમાં ઘણી વખત વિષમ એટલે કે પરિસ્થિતિને અનુકૂળ ન હોય એવી પરિસ્થિતિ સર્જાય છે અને જટિલ સમસ્યા પણ આવતી હોય છે. અને સમસ્યાનું સ્વરૂપ પણ કેવું છે? જુદું જુદું છે. દરેક વખતે એક સરખું નથી. જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ ન આપી શકે. જો કેવું છે, સમસ્યાનું સ્વરૂપ જુદું જુદું છે, પરિણામે સંચાલનના સિદ્ધાંતો દરેક જગ્યાએ એક સરખું પરિણામ આપી શકશે નહીં, અને તેથી જ તે ચુસ્ત રીતે લાગુ ન પાડી શકાય તે માત્ર માર્ગદર્શિકા સાબિત થાય. જો ચુસ્ત રીતે 100% આમ જ કરવાનું છે એવું ન કહી શકાય, કારણ કે સંચાલનના સિદ્ધાંતો તમને એક સરખું પરિણામ ન પણ આપી શકે, કારણ કે પરિસ્થિતિ જુદી જુદી છે. હું તમને એમ કહું, જે સમસ્યા અહીંયા છે એ સમસ્યા રાજકોટ હોય તો પરિસ્થિતિ અલગ છે. પરિણામે સિદ્ધાંત જે અહીંયા લાગુ પાડ્યો છે એ ત્યાં લાગુ પાડો તો કદાચ ન પણ પરિણામ આપી શકો. અહીંયાથી એ તમને ફાયદો થઈ ગયો, અહીંયા તમે અમુક ટ્રીક અપનાવી તો સમસ્યાનું સમાધાન થઈ ગયું, પણ ત્યાં તમે જાઓ ને એ ટ્રીક અપનાવો તો સમસ્યાનું સમાધાન ન થાય. પરિણામે કે છે કે તે બધે લાગુ ન પાડી શકે. હા, એક માર્ગદર્શિકા તરીકે લઈ શકાય કે આમ કરો તો શક્યતા છે કે સમસ્યા દૂર થઈ શકે, પણ ન પણ થાય. એટલે માર્ગદર્શિકા છે. ફરી એકવાર, સિદ્ધાંતની જુદી જુદી પરિસ્થિતિમાં નિષ્ણાત દ્વારા થયેલ અનુભવની ફલશ્રુતિ છે. સંચાલન વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યા આવતી હોય છે. સમસ્યાનું સ્વરૂપ કેવું છે? જુદું જુદું છે, જે દરેક પરિસ્થિતિમાં એકમ માટે એક સરખું પરિણામ આપી શકશે નહીં. તેથી તે ચુસ્ત રીતે લાગુ ન પણ પાડી શકાય અને માત્ર એક માર્ગદર્શિકા સાબિત થાય છે. તો આ પણ સર્વસામાન્ય માર્ગદર્શિકા છે એનું સ્વરૂપ. માનવ વર્તન ઉપર આધારિત છે. માણસ કેવું વર્તન કરે છે એના ઉપર આધારિત છે. માણસનું વર્તન છે ને મનોવૈજ્ઞાનિક છે. ઉદાહરણ તરીકે તમારા અમુક પ્રકારના લક્ષણો છે ને એ થાય જ. ઘણા વ્યક્તિને ભણતા ભણતા આમ બહાર જોવાનું કેવું હોય, આમ બે થોડું 10 મિનિટ થાય એટલે આપણે અહીંયા જો એટલે પાછું આમ જોવું, પણ એની એ મનોવૈજ્ઞાનિક એક વલણ છે. પરિણામે પાછું આમ જોશે, એને કંટ્રોલ નહીં કરી શકાય. તો કે છે કે સંચાલનના સિદ્ધાંતો એ માણસની વર્તણૂક, માણસ તમારી સાથે કેવું વર્તન કરે છે એ ઉપર પણ આધારિત છે. કે છે જો સાબિત કરીએ. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર અસર જન્માવે છે. શા માટે અસર જન્માવે છે? તો કે મોટા ભાગે સંચાલન છે એ માનવ કેન્દ્રી છે. સંચાલનની વાત આવે ત્યારે આપણે પાછા આને લેશું. આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ. આયોજન કરવું હોય તોય માણસો જોઈએ, સત્તા અને ફરજની સોંપણી કરવી હોય તોય માણસ જોઈએ. આપણે આગળ કીધું હતું, સંચાલન માનવ કેન્દ્રી છે. માનવ દ્વારા થાય છે, માનવ માટે થાય છે, બરાબર. પરિણામે માનવ કેન્દ્રી છે. તો સંચાલનમાં માણસ કેવો છે? કેન્દ્ર સ્થાને છે. વ્યક્તિ નહીં હોય, માનવ નહીં હોય તો સંચાલન નથી. અને એટલે કે છે સંચાલનમાં માનવ કેવો છે? કેન્દ્રમાં છે. તેથી તેના સિદ્ધાંતો છે એ માનવ વર્તણૂક ઉપર ચોક્કસ કંઈક ને કંઈક અસર તો કરે જ છે. કે છે
આ સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે. કહી દીધું ને? જોયું? આ સિદ્ધાંત શેની ઉપર આધારિત છે? માણસ જે પ્રકારે વર્તન કરે છે એના પર આધારિત છે. માનવ વર્તણૂક પાછી કેવી બાબત છે? મનોવૈજ્ઞાનિક. મેં તમને કીધું એમ કે માણસનું વર્તન છે એ કઈ પોતે નક્કી નથી કરતું, એ મનોવૈજ્ઞાનિક છે. જે સિદ્ધાંત અમલમાં ધ્યાનમાં લેવી જરૂરી છે. જો તમે સિદ્ધાંતને જ્યારે અમલમાં મૂકો ત્યારે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાનું કે કયો માણસ કેવું મનોવલણ ધરાવે છે. જો અમુક વ્યક્તિ પાસેથી અમુક રીતે જ કામ કઢાવી શકાય. તમે તમારા નાના ભાઈ બહેન પાસે કામ કરાવો તો એની માટે અલગ પદ્ધતિ હોય. તમારા મમ્મી પપ્પા તમારી પાસે કામ કરાવે તો અલગ પદ્ધતિ છે, કારણ કે તમારું અને એનું મનોવલણ અલગ છે. એ કદાચ જિદ્દી છે તો તમારે એની પાસેથી એવી રીતે કામ લેવું પડશે, અને તમારા મમ્મી પપ્પા છે એ અલગ રીતે કામ કરે છે, અને એટલે જે છે તે માનવ વર્તણૂક ઉપર આધારિત છે. અને છેલ્લો સ્વરૂપ આકસ્મિકતા. શું કહે છે? સિદ્ધાંતને લાગુ પાડવાનું એક તત્વ એ આકસ્મિકતા છે. કોઈ પણ સિદ્ધાંતને લાગુ પાડવો હોય તો એનું એક તત્વ શું છે? આકસ્મિકતા છે. આના દ્વારા ધ્યેય સિદ્ધિ કેવી બને છે? સરળ બને છે. એટલે કે ઝડપથી ધ્યેય પ્રાપ્ત થાય છે. જેમ કે કર્મચારીને વ્યાજબી અને યોગ્ય મહેનતાણું ચૂકવવું. જો કોઈ પણ એકમની અંદર તમે કર્મચારીને છે એ યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવશો, કોઈ આકસ્મિક ઘટના બને છે, કર્મચારીને પગારમાં તમે વધારો કરો અથવા તો જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે તમે એને યોગ્ય વેતન આપો તો કર્મચારી છે એ તમને જે છે એ સારામાં સારું પરિણામ આપશે. અને એટલે કે છે કે છેલ્લું સ્વરૂપ કયું છે? આકસ્મિકતા. ફરી એક વખત, સિદ્ધાંત લાગુ પડવાનું એકમાત્ર તત્વ કયું છે? આકસ્મિકતા. અને એના દ્વારા, એટલે શેના દ્વારા? આકસ્મિકતા દ્વારા ધ્યેય સિદ્ધિ પણ કેવી બની જાય છે? સરળ બની જાય છે. એટલે કે ઝડપથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ આપ્યું છે, જેમ કે કર્મચારી કામ કરતા હોય તો એને કામના પ્રમાણમાં વ્યાજબી અને યોગ્ય, એટલે કે જે કર્મચારી જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે એને મહેનતાણું મળવું જોઈએ. ઘણી વખત એવું થાય કે તમે કોઈ એકમની અંદર બહુ કામ કરતા હો પણ તમને એટલું ફળ ન મળે, એટલે કે તમને એટલું મહેનતાણું ન મળે, તમને એટલું માન ન મળે તો તમને કેવું થાય? હા, કાંઈ નહીં, જવા દે ને, ઓલો નથી કરતો એને કાંઈ નથી કહેતા, અને આપણે બધું કરીએ છીએ તો આપણે તો ભોગવવાનું જ છે. પણ જો કર્મચારી એવું ન થવું જોઈએ, એ જેટલું કામ કરે છે એટલા બદલામાં જ એને એટલું મહેનતાણું અને વ્યાજબી મહેનતાણું આપવું જોઈએ કે જેથી કરી અને સંચાલન છે એ યોગ્ય રીતે થઈ શકે. આ એનું છેલ્લું સ્વરૂપ હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા કે સંચાલનનું સ્વરૂપ. માત્ર એનું નામ રિપીટ કરીએ, કદાચ 2 માર્કમાં પૂછાય તો એના સ્વરૂપો 5 છે. સાર્વત્રિક સ્વીકૃતિ સ્વરૂપ છે. બને તો આ પ્રશ્ન છે એને ફેરબુક ની અંદર કે રફ બુક ની અંદર એકવાર છે એ પાકો કરી અને મોઢે લખવાનો છે. હવે પછી આપણે છે એ નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે છે એક સંચાલનના મહત્વ વિશે વાત કરીશું, અને આ પાઠ છે એ અહીંયા આપણે રાખીએ છીએ. ત્રીજા લેક્ચર ની અંદર છે એ આપણે સંચાલનના મહત્વ વિશે વાત કરશું. અસ્તુ. આભાર.